હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ બરોડા. ફાઇનલી મિત્રો, અમે અત્યારે બરોડા જવા માટે નીકળી ગયા છે, હું અને મારા મામા. તો ફાઇનલી મિત્રો, આપણે અત્યારે આપણી બસ જ્યાં રોકાણી છે, આંબેડકર નગર કહેવાય છે, મકવાણા પાન, ત્યાં જવા માટે રવાના થઈ ગયા છે. ત્યાંથી આપણે અને રમેશ મામા બંને પહોંચી ગયા છે સ્થળ ઉપર. ત્યાંથી આપણે જવાનું છે વડોદરા માટે. તો મકવાણા પાંચ આંબેડકર નગર પહોંચી ચૂક્યા છીએ આપણે. તો બધા સાથી મિત્રની મુલાકાત કરી અને આપણી જર્ની રવાના કરશું. અને સંકલ્પ દિવસ વિશે રાહુલભાઈ આપને થોડુંક જણાવશે. આજ 22 તારીખ, આવતીકાલ 23 સપ્ટેમ્બર એટલે કે સંકલ્પ દિવસ, જે ધરતી ઉપર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 23 સપ્ટેમ્બર 1970ના દિવસે જે સંકલ્પ લીધો હતો, એ આખા દેશભરમાંથી આંબેડકરવાદી લોકો, સંઘર્ષના સાથીઓ તમામ ત્યાં આવનારા સમયમાં પણ હજી જેને સંકલ્પ ભૂમિ ના જોઈ હોય તો એ પણ જોઈ, એવા અનુસંધાને આપણે બધા આહ્વાન કરીએ, બધા ત્યાં ભેગા થાય. જય ભીમ. તો ફાઇનલી મિત્રો, અમે અત્યારે હોસ્પિટલ ચોક તરફ રવાના થઈ ગયા છે. ત્યાં બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને નમન કરી અને રવાના થશું. ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છે સિવિલ હોસ્પિટલ ચોક. આંબેડકર સાહેબના સ્ટેચ્યુને નમન કરી અને આપણે 2-4 સાથી મિત્રોને અહીંથી લેવાના હતા સિવિલ હોસ્પિટલ ચોકથી. તો બેસાડીને આપણે હવે રવાના થશું. મારા વ્લોગમાં મિત્ર બન્યા રહેજો, એન્ડ તક જોજો. પાર્ટ 2 પણ આવશે, તે પણ જોજો. અને આ વ્લોગ જોવાનું ભૂલતા નહીં મિત્ર. બધાને જય ભીમ. આજે આમ તો 12 થઈ ગયા એટલે 23 સપ્ટેમ્બર જ છે, જે બરોડા સંકલ્પ ભૂમિ. અને આજનો દિવસ 23 સપ્ટેમ્બર 1970ના રોજ જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે વડોદરાના કમાટી બાગમાં જે સંકલ્પ લીધો હતો, એના અનુસંધાને રાજકોટથી આ 2 બસ છે એ જવા નીકળે છે રાજકોટથી ફેમિલી સાથે. આમ તો ટોટલ 6 બસ છે, પણ અત્યારે 2 અહીંયા ઉપસ્થિત છે. 1-2 બસ ગઈ, બીજી 2 બસ આવે છે, એની રાહ છે. એટલે આ 23 સપ્ટેમ્બર આપણે એમ કહી શકીએ કે એક સંવિધાનનું બીજ છે, અહીંથી રોપાણું હતું. આવું આપણે કહી શકીએ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ચોથાર આંસુએ રડી અને આ સંકલ્પ લીધો હતો, જે અમાનવીય વ્યવહાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઉપર જે કરવામાં આવેલ હતો. 10 દિવસ રોકાણા, 11મા દિવસે સંકલ્પ લીધો. એ કમાટી બાગ સંકલ્પ ભૂમિ પણ ત્યાં આયાત છે. હાલમાં કલેક્ટર કચેરી પણ છે, જ્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર 11 દિવસ ત્યાં નોકરી કરી હતી. અને અસ્પૃશ્યતાના કારણે ઘણા બધા દુઃખો છે એ વેઠવા પડ્યા હતા. અને આ આખા દેશભરમાંથી પબ્લિક છે એ ત્યાં આવતી હોય છે. આંબેડકરવાદી લોકો, સંઘર્ષના સાથીઓ, તમામ લોકો ઉપસ્થિત થતા હોય છે. તો આ પલને આપણે યાદ કરી, આ એક દુઃખદાયક પલ આમ તો કહેવાય, આ દુઃખદાયક પલને યાદ કરી અને આપણે પણ કંઈક એવા સંકલ્પ લઈએ કે આ સમાજને એક હુકમરાન, જેમ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું પણ સપનું હતું, જાઓ तुम लिख दो अपनी दीवारों पे, तुम्हें इस देश का शासक करता जमात बनना है. અને બીજું સપનું 14 ઓક્ટોબર 1956ના દિવસે, જ્યારે લાખોની સંખ્યામાં डॉक्टर बाबा साहेब आंबेडकर ने कहा बोधमय भारत बनवानो कि मैं कुछ वर्ष और जीवित रहा तो मैं पूरे भारत को बोधमय बना दूंगा. એટલે માનવીની અંદર સમાનતાવાદી વિચાર, માનવતાવાદી વિચાર આવે એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો લઈ અને એક આ ભારત રાષ્ટ્ર બનાવીએ એવું નિર્માણ કરવા માટે થઈ અને આપણે સંઘર્ષ કરીએ, મહેનત કરીએ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્વપ્નને સાકાર કરીએ. જય ભીમ. જય ભીમ.
રાત્રિના 12 વાગી ગયા છે મિત્રો, અને તમે જોઈ શકો છો અમે રવાના થઈ ચૂક્યા છીએ અભી બરોડા તરફ. અને અમારી સાથે મામા શ્રી રમેશભાઈ માકડિયા આપણી સાથે ઉપસ્થિત છે. અમર રહો, અમર રહો. જય ભીમ, જય ભીમ. આ એટલી કાપી છે કે મામા. વેલકમ ટુ બરોડા. ફાઇનલી મિત્રો આપણે અત્યારે બરોડાની અંદર એન્ટ્રી લઈ લીધી છે, અને ગુરુધામ આશ્રમ એટલે કે આજના દિવસે અહીંયા હજારોની મોટી સંખ્યા આવે છે, અને આ આશ્રમમાં ફ્રેશ થવા માટે ટ્રે લે છે, રોકાય છે મિત્રો. તો આ એવડું મોટું યોગદાન દેવું એ કોઈ નાની હુની વસ્તુ નથી મિત્રો. તો આ ગુરુદ્વાર આશ્રમના ટ્રસ્ટીઓને સો સેલ્યુટ છે, તેમના આયોજકોને સો સેલ્યુટ છે. બરોડા જર્ની વક્તવ્ય રાહુલભાઈ. બધાને જય ભીમ. આજ તારીખ 23 સપ્ટેમ્બર એટલે કે સંકલ્પ દિવસ. આ સંકલ્પ દિવસ આપણે ઇતિહાસ સારી રીતે જાણીએ છીએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર 23 સપ્ટેમ્બર 1917ના દિવસે જ્યારે સંકલ્પ લીધો હતો. આ 10 દિવસ બરોડા સ્ટેટમાં નોકરી કરી અને 11મા દિવસે આ એક ભણેલ ગણેલ વિદ્વાન એક સૈન્ય સચિવ તરીકેની નોકરી હતી. એ નોકરી દરમિયાન જે અડધૂત થયા હતા, અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો હતો, અને એટલે એને એમ થયું કે હું ઉચ્ચ ડિગ્રી આટલી મેં પ્રાપ્ત કરી એક સૈન્ય સચિવ તરીકેનું. અત્યારે હાલમાં આપણે જોઈએ તો કલેક્ટર જેવું પદ હોય છે, ક્લાસ 1 ઓફિસર તરીકે. એટલે પાણી પીવા ન દીધું, રહેવા ન દીધું. છેલ્લે પારસી બનીને પારસી ધર્મશાળામાં રહ્યા, અને નામ પણ પારસી નામ આપે, એટલજી સોરાબજી આવું નામ આપીને રહ્યા. છતાં પણ ત્યાંના લોકોએ એક અછૂત ગણીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને. ફાઇનલી મિત્રો આ બ્લોગ આપણો અહીં પૂરો થાય છે, અને આપણે ફરી મળીએ પાર્ટ 2ની અંદર. તો તમને અમે સંકલ્પ ભૂમિના દર્શન કરાવશું, સામાજિક આગેવાનોને સ્ટેજ ઉપરથી સાંભળવાનો મોકો મળશે, અને જિજ્ઞેશ મેવાણીને પણ સાંભળવાનો મોકો મળશે. આંબેડકર સાહેબનું સંતાન એટલે કે આંબેડકર સાહેબના સંતાનને પણ સાંભળવાનો મોકો મળશે. અને મારી ચેનલને શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો, અને મિત્ર સપોર્ટ કરવાનું ના ભૂલતા. વેલકમ ટુ પુરાણી મોજ પાર્ટ 2.